આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યના 80 તાલુકામાં વરસ્યો છે વરસાદ। સૌથી વધારે સુરતના મહુવામાં આશરે 4 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા। નવસારીના ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ તો સુરતના બારડોલીમાં 3.39 ઇંચ વરસાદ નોંધાયો છે તો 16 તાલુકામાં 1 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ અહીંયા વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। રાજ્યના 80 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। સૌથી વધારે સુરતના મહુવામાં આશરે 4 ઇંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે રસ્તો જાણે કે નદી બની ગયો હોય અને અનેક એવી દુકાનો આવેલી છે નીચાણવાળા વિસ્તારોમાં। અડધે સુધી દુકાનો ડૂબી ગઈ છે જેથી કરીને દુકાનના જે માલિકો છે તેમના સામાનને પણ મોટા પાયે નુકસાન થયું છે। લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં આવેલા એવા પણ મકાનો છે કે જ્યાં પાણી ભરાયા છે જેથી લોકો છત પર રહેવા પણ મજબૂર બન્યા છે।